મેષ રાશિ કે જેના અક્ષર છે અલ ઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે જમીન મિલકતને લગતા કામકાજની અંદર આજે તમને રાહત મળતી જણાશે। આજના દિવસની અંદર કામકાજમાં તમને સાધારણ ઉચ્ચાટનું પ્રમાણ રહી શકે। વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે આરોગ્ય બાબતે તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાશે। કયો ઉપાય કરવાનો? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એ માટે અંધ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ। 10 અંધ વ્યક્તિને ભોજન કરાવશો તો અવશ્ય કાર્ય સિદ્ધિ મળશે ને તમારી સમસ્યાઓ દૂર થશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ વહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે પારિવારિક વાતાવરણ તમારું સુમેળ ભર્યું રહેતું જણાશે। આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય ને માનસિક ચિંતાઓનું પ્રમાણ પણ આજે રહેતું જણાશે। પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર આજે અસમાનતા રહેશે અને હંમેશાને માટે પ્રેમ એક એવી વસ્તુ છે કે તમારા જીવનની અંદર ક્યારેક ક્યારેક અસમાનતા હોય ને તો એકબીજાએ લેટ ગોની ભાવના રાખવી જોઈએ। જ્યારે લેટ ગોની ભાવના રાખો તો અવશ્ય તમે જીવનમાં આગળ વધી શકો। એકબીજાને સમજો વાત શું કહેવા માંગે છે અને એ વાત પ્રત્યે તમે ક્યાંક ને ક્યાંક સજાગ રહી અને કાર્ય કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે। દાંપત્ય જીવનની સુખાકારી સારી મળશે। લક્ષ્મી અને નારાયણ ભગવાનની આજે તમે પૂજા કરો, લક્ષ્મી અને નારાયણ ભગવાનની આજે આરાધના કરો અને બની શકે તો નારાયણ કવચનો આજે તમે પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। આજ વિષય ઉપર ચર્ચા કરીએ પરંતુ વાત મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છે અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે। માનસિક શ્રમમાંથી આજે તમે મુક્ત બની શકશો। કામના ભારને આજે તમે હળવો કરી શકો અને સહકર્મચારી વર્ગના સંબંધોમાં પણ આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે। કયો ઉપાય કરવાનો? આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે સાંસારિક જીવનની અંદર સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે। બહાર ગામના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે। સંતાનને લગતા પ્રશ્નોમાં આજે તમને સાનુકૂળતા રહેતી જણાય ને કામકાજની અંદર આજે સફળતા અને પ્રગતિ આ બંનેના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો? આજે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, 2 હાથ જોડી દર્શન કરવાના અને બને તો કિષ્કિંધા કાંડનો પાઠ સાંભળવાનો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે બીજાના કારણે તમારા કામકાજની અંદર મુશ્કેલીનો ભોગ તમે બનતા જણાશો। મોસાળ પક્ષ તરફથી સામાન્ય ચિંતાનું પ્રમાણ રહી શકે એમ છે ને કાનૂની અને ખાતાકીય કામકાજમાં આજે તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે। માનસિક અશાંતિમાં આજે રાહતનો અનુભવ થતો જણાય। આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બને તો હનુમાનજી મહારાજની આરાધના કરવી, અંધ વ્યક્તિઓને ભોજન કરાવવું, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે નોકરી અને વ્યવસાયની અંદર આજે સુંદર મજાના પ્રવાસના યોગો સર્જાઈ રહ્યા છે। વેપારની અંદર નવી નવી મુલાકાત થાય અને આ મુલાકાત તમને લાભ આપે। ઉત્તમ આનંદની આજે પ્રાપ્તિ થતી જણાશે અને ધન પ્રાપ્તિ માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે। કયો ઉપાય કરવાનો? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે એટલે કે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારા કાર્યો સિદ્ધ કરશે ને તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી જણાશે। તુલાના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। મિત્રો અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। હિસાબી કામકાજની અંદર આજે સાવધાની રાખવી જોઈએ અને આકસ્મિક ફાયદાની શક્યતાઓ આજે પ્રબળ જણાય છે। નોકરિયાત વર્ગને, વ્યવસાયી વર્ગને સામાન્ય ફેરફારની શક્યતાઓ રહી શકે છે। આજના દિવસની અંદર બને તો તુલા રાશિવાળા જાતકોએ સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ, આપને પોઝિટિવ ફાયદો થશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ।
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ઉપલી અધિકારી વર્ગ દ્વારા તમને થોડીક તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. વિવાદિત કાર્યની અંદર થોડું અંતર રાખીને કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ ફાયદો મળી શકે. ઘરમાં આજે આનંદનું વાતાવરણ સર્જાઈને આરોગ્ય બાબતે તમારે ખાસ કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બને તો આજે 5 હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે પારિવારિક કામકાજની અંદર આજે તમે વ્યસ્ત રહેતા જણાશો. અગત્યના નિર્ણય લેવામાં આજે તમારે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખજો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે. સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહેતું જણાય. આજના દિવસની અંદર શું ઉપાય કરવાનો? આજે બને ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું. દર્શન કરીને બહાર નીકળો, જ્યાં નિર્ધન વ્યક્તિ બેઠા હોય એને તમે ભોજનનું દાન અથવા તમારી શક્તિ મુજબનું દાન કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવહારની અંદર આજે તમારે ભાગાદોડી અને ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. જીવનસાથી અને સંતાનોના કામકાજની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાય. થોડી બેચેની અને કામકાજની ચિંતા પણ રહી શકે એમ છે. ને કામકાજની અંદર આજે તમે સંભાળીને કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. અંધ વ્યક્તિને અવશ્ય આજે ભોજન કરાવો. શનિની પનોતી ચાલી રહી છે, છેલ્લો તબક્કો છે, માટે અંધ વ્યક્તિને ભોજન કરાવો. બને ત્યાં સુધી આજના દિવસમાં સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો. આપને પોઝિટિવ ફાયદો થશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનું સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર આજે તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. વિવાદિત કાર્યની અંદર તમારે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. વિલંબમાં પડેલા કાર્યો તમે ઉકેલી શકો અને માનસિક અસ્વસ્થતાનો પણ આજે તમને અનુભવ થતો જણાશે. આજે કયો ઉપાય કરવાનો? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે સરસવના તેલનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવાનો છે. 5 વાર હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય પોઝિટિવ ફાયદો થશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વિલંબમાં પડેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે. ધર્મ કાર્ય માટે યાત્રા પ્રવાસ થઈ શકે. કોઈ પણ કામકાજની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાય. દૈનિક વ્યવસાયથી તમને સારો લાભ મળી શકે એમ છે. ભગવાન કૃષ્ણની આજે આરાધના કરજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણની આરાધના કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે.